ત્યાં કેટલાક લોકોએ એમને બંદીવાન બનાવ્યા, એમને માનવ બલિ ચડાવવાનો હતો. માનવ બલિ માટે રાજાને બંદીવાન બનાવી અને માનવ બલિ ચડાવવાની તૈયારી કરી. રાજાને લાગ્યું કે મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યાં જ કોઈએ જોયું કે રાજાને ઈજા થઈ છે, એટલે કહે છે કે આ તો ખંડિત બલિ છે અને ખંડિત બલિ ના ચડાવાય, એટલે રાજાને મુક્ત કરી દીધો. રાજાને સમજાવ્યું કે હરિ કરે સારા માટે, એટલે ગયા મહેલમાં અને કારાગૃહમાં જઈ પ્રધાનને મુક્ત કરાવ્યો અને કહે છે કે ભાઈ હરિ કરે સારા માટે, જો મને આ કાલે ઈજા ન થઈ હોત તો આજે મારો બલિ ચડી જાત. આ ઈજા થઈ હતી એટલે ખંડિત બલિ માની અને આજે મને એમણે બલિ ન બનાવ્યો અને મને મુક્ત કર્યો. પરંતુ તારી સાથે શું સારું થયું? તારે તો જેલમાં રહેવું પડ્યું ને. ત્યારે પ્રધાન કહે છે હરિ કરે સારા માટે, જો હું સાજો હોત તો તમે મને પરાણે જોડે લઈ જાત. તમને તો ઈજા થઈ ગઈ એટલે તમે બચી જાત, પણ મારું અચ્યુતમ કેશવત થઈ જાત. એટલે હરિ કરે સો હરિ, હરિ જે કરે છે એમાં કંઈક સારું છે. આમ અતૂટ ભરોસો રાખો પ્રભુ ઉપર કે પ્રભુ જે કરે છે એ આપણા હિતનું છે, આપણા માટે ઉત્તમ છે.